દાંતાના ખેડૂતો જે સોલાર પ્લાન્ટને લઈને લડી લેવાના મૂડમાં છે। લગભગ 400 જેટલા ખેડૂતો જેઓ સોલાર પ્લાન્ટને લઈને આકરા પાણીએ થયા છે। 400 જેટલા ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો, જે 17 એકર જમીનમાં સોલાર પ્લાન્ટ સ્થાપવાનો છે તેનો વિરોધ તેઓ કરી રહ્યા છે। આ ખેડૂતો જેઓ હવે આકરા પાણીએ થયા છે, પ્રાંત અધિકારી અને દાંતા પોલીસ મથકે જઈને તેમણે આવેદનપત્ર આપ્યું, પોતાની રજૂઆત પણ કરી છે। 5 દિવસમાં જો આ જ પ્રકારે રહ્યું અને તેમની માંગ ન સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। લોકો આખા ગામના લોકો છે, 400-500 ની સંખ્યા છે। અમે અમારા દલપુરા ગામની અંદર જે સોલાર પ્લાન્ટ આવ્યો છે એ વસંતભાઈ બટોલા પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે અને એ અમારા લોકોનો બહુ અન્યાય કરી રહ્યો છે। લોકોને ખબર જ નહીં એ રીતે એમને ખાતે ચડાઈ અને અમારા ગામની અંદર સોલાર પ્લાન્ટ ચાલુ કરી દીધેલ છે। તે સોલાર પ્લાન્ટ બંધ થાય એ બાતે સોલાર પ્લાન્ટ બંધ થાય એ માટે અમે ઘણી બધી રજૂઆતો કરી, એ કોઈ પણ ધ્યાને લેતા નથી અને મામલતદાર કચેરીથી 3/7/9 રોજ એક નોંધ પડી છે, એમાં કલેક્ટર સાહેબનો હુકમ ના રદ કરેલ છે, તેમ છતાંય કામ ચાલુ છે, બંધ કરતા નથી। એટલે અમારા દલપુરા ગામના ખેડૂતો દરેક આવેલા છે અને એ દલપુરાના ખેડૂતો જો આ કામ બંધ નહીં થાય તો ત્યાં ગમે તે બનાવ બનશે, ગમે તે પ્રશ્ન બનશે તો એ સરકારનો અમને તેમનો રહેશે અને ત્યાં ઘટનાઓ બનશે, રાત્રે કે દિવસે કોઈ પણ પ્રસંગે ઘટના બનશે એ સંપૂર્ણ જવાબદારી એમની રહેશે। અમારી જમીન જતી રહે એટલા માટે સાથી કૂટવા માંડે છે। ગરીબ લોકો ક્યાં જાય, મજૂરી કરીને બધા જીવે છે, એટલે પછી અહીં જમીન માટે આખા ગામના લોકો હેરાન થાય છે આખા દિવસ। એટલા માટે આજે અહીંયા આવીશું કે મને ખરેખર ખબર પડી કે અમારા આદિવાસીઓની જમીન છે, એ ખાતેદાર છે અને ખાતેદાર હોવા છતાં ત્યાં સોલર પ્લાન્ટ નાખે છે। તો સરકારને મારે એટલું જ કહેવું છે કે ખરેખર આ લોકોને અન્યાય થઈ રહ્યો છે, એ અન્યાય ના થવો જોઈએ અને આદિવાસીનો જે અધિકાર છે એ અધિકાર પૂરેપૂરો મળવો જોઈએ અને સંવિધાનમાં જે લખાયેલું છે કે ભાઈ આદિવાસીની જમીન કોઈના ખાતે બીજા કોઈ સૌકારના ખાતે ચડતી નથી, તો આ જમીન કેવી રીતે એ લોકો પ્લાન બનાવી રહ્યા છે? તો ખરેખર એ પ્લાન બંધ થવો જોઈએ, એ માટે આજે અમે અહીંયા આવ્યા છીએ। તેઓની મુખ્ય રજૂઆત તેઓની જે જમીનો છે તેમાં અમુક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય તે બાબતની હતી। તેઓની અરજી સ્વીકારવામાં આવી છે અને ઝડપથી યોગ્ય કક્ષાએથી એનો નિકાલ થાય, સક્ષમ કક્ષાએ અમે એનો પહોંચાડવાનો પ્રયત્ન કરીશું અને ન્યાયના હિતમાં જોગવાઈઓને ધ્યાને રાખીને તે લોકોને ન્યાય મળે તેવો પ્રયત્ન કરીશું।